વોર્ડ નંબર 9માં આવતા ગોત્રી વિસ્તારમાં રોડની કામગીરી પૂર્ણતાને આરે છે। વોર્ડ નંબર 9ના યુવા કોર્પોરેટર શ્રીરંગ રાજેશ આયરેની રજૂઆતોને લઈને ગોત્રી શ્યામલ એવન્યુ બિલેશ્વર મહાદેવ મંદિર સુધીનો માર્ગ બનાવવામાં આવ્યો, જ્યારે વિસ્તારના લોકોના રોડ રસ્તાની સમસ્યાનું નિરાકરણ આવ્યું, જ્યારે વોર્ડ નંબર 9ના કોર્પોરેટર અહીંયા ઉપસ્થિત રહ્યા હતા। આજના દિવસે અને ખાસ કરીને ઇલેક્શન વોર્ડ નંબર 9ની અંદર આવેલું પ્રિયા ટોકીઝની સામેનો જે વિસ્તાર છે, અંબિકાનગર તેમજ ગોકુલનગરની પાછળનો જે આ પટ્ટો છે તે બિલેશ્વર મહાદેવ મંદિરથી લઈને સામન એવન્યુ પાર્વતીનગર થઈને પ્રિયા ટોકીઝની સામેની તરફ જતો આ રસ્તો જે ઘણા સમયથી ખૂબ જ ખરાબ હાલતની અંદર હતો। થોડા સમય પહેલાં તેને ગ્રાઉટિંગ કરીને મેટલ ગ્રાઉટિંગ કરીને રોડને કાચો બનાવવામાં આવ્યો હતો અને ત્યારબાદ આજના દિવસે કાર્પેટ કરીને આ સંપૂર્ણપણે વિસ્તારના લોકોએ જે અમારા પર વર્ષોથી વિશ્વાસ મૂકેલો છે એ વિશ્વાસને ધ્યાનમાં રાખીને જે અમારી જોડે રજૂઆતો આવતી હતી કે આ રોડ પર જતી ખૂબ જ તકલીફ પડતી હતી કે ખાડાઓ હતા અને વરસાદના લીધે અહીંયા વરસાદી કાચ પણ નથી, ડ્રેનેજ પણ નથી, તો તાત્કાલિક ત્યાં વરસાદી કાચ નખાવી, ત્યારબાદ ગ્રાઉટિંગ કરાવ્યું અને હાલમાં અત્યારે કાર્પેટિંગનું કામ શરૂ થઈ ગયું છે અને ટૂંક જ સમયની અંદર એટલે આજના દિવસની અંદર આ કાર્પેટનું બી કામ પતી જાય તેવી અમારી તૈયારી છે, જેથી વિસ્તારના લોકોએ વર્ષોથી જે કાર્પેટ થઈ જવા માટે જે અમને રજૂઆત કરતા હતા અને આજના દિવસે તેમની જે રજૂઆતનો આજે અંત આવશે અને આવનારા દિવસની અંદર સારી સુવિધા તેમના સુધી પહોંચે તેવી ભારતીય જનતા પાર્ટીના માધ્યમથી અમે વિસ્તારના ચારેય કાઉન્સિલર નરસિંહભાઈ ચૌહાણ, સુરેખાબેન પટેલ, ઉમિશાબેન વસાવા અમે ચારેયના માધ્યમથી અને વોર્ડ નંબર 9ની સંગઠનની ટીમ પણ ખૂબ જ આ કામ માટે અમે લોકો ફોલોઅપ લેતા હતા અને આજના દિવસે આ કામ પૂર્ણ થવા જઈ રહ્યું છે, ત્યારે ફરીથી એક વખત માનનીય મેયરશ્રી, કમિશનરશ્રીનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। આટલા વિસ્તારથી અમારા રોડની સુવિધાઓ હતી નહીં અને બહુ પાણીથી એનાથી અમે બહુ પરેશાન હતા બધા, અને આજે હવે અમારો રોડની સુવિધા સરસ થઈ ગઈ છે। એ જ એમનો ખૂબ ખૂબ ઉમંગભાઈનો આભાર છે। બસ ઉમંગભાઈના લીધે આજે ક્યાંનો રોડ બનાવવામાં આવ્યો છે? બિલેશ્વરથી પ્રિયા ટોકીઝ સુધીનો રોડ। શું કહેવા માંગો? બસ અમાર તો ઉમંગભાઈનો જ આભાર છે। આજે ઉમંગભાઈએ જ અમારી બધી રોડની સુવિધા, પાણીની, કાચની, લાઇટની, બધાની આજે અમારી ચેમ્બરો ભરાઈ જાય, અમે ઉમંગભાઈને ફોન કરીએ તરત જ ઉમંગભાઈ આવીને બધું અમારું કામ કરી રહ્યા છે। બસ ઉમંગભાઈની બહુ જ અમને એ છે, બસ ઉમંગભાઈનો જ અમને બહુ છે, અમે ખુશ ઉમંગભાઈ પર છે। બસ આજે એટલા વર્ષોથી અમે પાણીમાં બધામાં રહેલા, પણ આજે ઉમંગભાઈને આજે અમારે બહુ જ બધું સારું કર્યું છે। એક નગરસેવક તરીકે મારી ફરજના ભાગરૂપે ઘણા સમયથી આ લોકોની માંગ હતી, સમસ્યા હતી। અમારા ગોત્રીથી જે ગાયત્રીનગરનું જે સોસાયટી વિસ્તારનું પાણી બિલેશ્વર થઈને જતું હોય છે, જેના ભાગરૂપે અહીંયા બિલેશ્વર વરસાદી ગટર પહેલાં નાખી આપવામાં આવી, ત્યારબાદ આજરોજ એમને પાક્કા રસ્તાનું કામ શરૂ કરી અને આજે રોડ પણ પૂર્ણ થયો છે। આ વિસ્તારના લોકોને અવરજવર કરવામાં ખૂબ સુવિધા ઊભી થશે। આના કારણે માન્ય કમિશનરશ્રી, મેયરશ્રી, ચેરમેનશ્રી સૌનો હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું।